હેલો દોસ્તો, ગુજરાતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં માત્ર દર્શન માટે નહીં પરંતુ શ્રદ્ધા અને ચમત્કારની કથાઓ સાંભળવા પણ લાખો લોકો આવે છે. આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જિલ્લાના અરણેજ ગામમાં આવેલા એવા જ એક પવિત્ર બુટ ભવાની માતાજીના ધામે. બુટ ભવાની માતાજીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ગુજરાતના અનેક પરિવારો તેમને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. વર્ષો જૂનું આ મંદિર આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઇતિહાસની વાત કરીએ તો મંદિર કેટલું જૂનું છે તેની ચોક્કસ ઐતિહાસિક નોંધ ઉપલબ્ધ નથી, પરંતુ લોક માન્યતા મુજબ આ સ્થાન ઘણા શતાબ્દીઓથી પૂજનીય રહ્યું છે. કેટલાક લોકો માને છે કે અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ માન્યતા ભક્તોમાં ખૂબ જ પ્રચલિત છે. એક લોકપ્રિય કથા અનુસાર અંગ્રેજોના સમયમાં જ્યારે આ વિસ્તારમાં રેલવે લાઇન બિછાવવાનું કામ શરૂ થયું ત્યારે મંદિરની નજીક વારંવાર અડચણો આવતી હતી. સ્થાનિક લોકોએ તેને માતાજીનો પરચો માન્યો. ત્યારબાદ મંદિરનું સન્માન રાખીને કામ આગળ વધારવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અહીં આવતા ભક્તો ચૂંદડી, નાળિયેર અને પ્રસાદ અર્પણ કરે છે. ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય એના માટે માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થયા પછી ફરી માતાજીના દર્શન કરવા માટે આવે છે. ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન આખું મંદિર ભક્તિમય બની જાય છે. દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. મંદિરનો માહોલ, આરતી અને ભક્તિ ગીતો એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. લોકોની આસ્થા હોય કે પછી ઇતિહાસ પ્રત્યેનો રસ, અરણેજનું બુટ ભવાની માતાજીનું મંદિર બંને માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. અમદાવાદથી આ બુટ ભવાની માતાજીનું મંદિર એટલે કે અરણેજ 65 થી 70 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે વાયા તોડકા થઈ અને અહીં અરણેજ સુધી આવી શકો છો. માં બુટ ભવાનીના મંદિર અરણેજ એની સુવિધાની જો આપણે વાત કરીએ તો અહીં સ્ત્રી અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય અને નાહવા માટેના અલગ બાથરૂમોની વ્યવસ્થા છે. એની સાથે સાથે અહીં જમવાની તથા રહેવાની પણ વ્યવસ્થા થઈ જાય છે. તો દોસ્તો, તમે જ્યારે પણ આ રસ્તા પરથી પસાર થાવ ત્યારે આ બુટ ભવાની માતાજીના અદ્ભુત મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા બીજા વિડીયો મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં કોઈક નવા સ્થળ સાથે. જય બુટ ભવાની, જય માતાજી.